રાજકોટમાં એનાલોગ પનીર મુદ્દે રાજકારણ ગરમાયું છે। મહાનગરપાલિકાની કામગીરી પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે। રાજકોટમાં એનાલોગ પનીર મામલે હવે રાજકારણ ગરમાયું છે। ભેળસેળ સામેની મનપાની કાર્યવાહી પર કોંગ્રેસે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। શહેર કોંગ્રેસે રાજકોટ મનપાના આરોગ્ય વિભાગની કામગીરી સામે આક્ષેપ કરતા કહ્યું છે કે સીલ મારવામાં આવેલા એકમો ફરીથી કેવી રીતે શરૂ થઈ જાય છે। શું મનપાની કાર્યવાહી માત્ર કાગળ પર જ અને દેખાવ પૂરતી રહી ગઈ છે? વિપક્ષનો આરોપ છે કે 24 થી 28 કલાકમાં જ સીલ તૂટીને ધંધો ફરી શરૂ થઈ જાય છે, તો પછી આવી કાર્યવાહીનો અર્થ શું? કોંગ્રેસે આરોગ્ય અધિકારીની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા છે। સ્ટાફની અછતને કારણે ભેળસેળખોરો સામેની કાર્યવાહી અસરકારક રીતે થઈ રહી નથી, જેનો પણ દાવો કરવામાં આવ્યો છે। સીલ કરાયેલા એકમો ફરી ધમધમતા હોવાના આક્ષેપ સાથે શહેર કોંગ્રેસે મનપા પાસે જવાબ માંગ્યો છે। હવે જોવાનું એ રહેશે કે વિપક્ષના આક્ષેપો પર રાજકોટ મનપા તંત્ર શું સ્પષ્ટતા કરે છે। ગાંધીનગરના સેક્ટર 24માં વહેલી સવારે ધાર્મિક દબાણો પર ફરી વળ્યું બુલડોઝર। ગાંધીનગરમાં ગેરકાયદે દબાણ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું। સેક્ટર 24માં વહેલી સવારે તંત્ર દ્વારા ગેરકાયદે ધમધમી રહેલા દબાણોને તોડી પડાયા। તંત્ર દ્વારા વર્ષો જૂનું ધાર્મિક દબાણ જમીનદોસ્ત કરાયું। માર્ગ અને મકાન વિભાગ તેમજ ગાંધીનગર મહાનગરપાલિકાની સંયુક્ત ટીમે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કામગીરી કરી। સવારે અચાનક શરૂ થયેલી આ કાર્યવાહીના પગલે વિસ્તારમાં લોકોના ટોળેટોળા એકત્ર થયા। કાર્યવાહીના અનેક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા મામલો વધુ ચર્ચામાં આવ્યો। પ્રાથમિક માહિતી મુજબ વિડીયો બનાવી રહેલા કેટલાક લોકોના મોબાઈલ તંત્ર દ્વારા લેવામાં આવ્યા હોવાના દાવાઓ પણ સામે આવ્યા છે। જો કે આ અંગે તંત્ર તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવા